ભાવનગર શહેરના કુંભારવાડાના મોતી તળાવ રોડ ઉપર હિદાયતભાઈ લાખાણીના આવેલા વજન કાંટા ઉપર વજન કરાવવા આવેલા રિક્ષાચાલક સાથે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। કુંભારવાડાના મોતી તળાવ રોડ ઉપર લાખાણી વજન કાંટો ધરાવતા હોય ત્યારે એક રિક્ષાચાલક વજન કરાવવા આવતા ટેકનોલોજીના ખામીના કારણે ફરી વખત વજન કરાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી, જેથી રિક્ષા ચાલકે અન્ય માણસોને બોલાવી હિદાયતભાઈ લાખાણીની ઉપર હુમલો કર્યો હોવાની ઘટના ઘટતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની પાસે રહેલી રકમની લૂંટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। હું હિદાયત લાખાણી ક્યાં રહેવું? શિશુ વિહાર રહેતો અને મોતી તળાવ રોડ ઉપર વેપાર કરું છું। મારે ત્યાં બપોરના 3:30 થી 4 વાગ્યાના ગાળામાં એક ટેમ્પાવાળો વજન કરાવવા આવ્યો કાંટે, અને મેં એને કીધું કે ભાઈ કાંટો ફરીથી કાંટે ચડાવ, કારણ કે કાંઈક ટેકનિકલ બોલી હતી, ઇસ્યુ હતી। તો ત્યાંથી ગાળાગાળી બોલ કરવા માંડ્યો ને પછી છે ને હું તને મારું એવી જાનથી મારી નાખીશ, પોલીસે મારું કાંઈ બગાડી નહીં શકે એમ કરીને એના ભાઈઓને બોલાવ્યા। મોહમ્મદ ટેમ્પાવાળો, પછી એના ભાઈઓ ઇરફાન, પછી કુકી, ટીકુ અને નાજીમ ગોરી અને બીજા અન્ય લોકોને 5-7 લોકોને બોલાવી મારી ઉપર હુમલો કર્યો અને મારા ખીચામાં રહેલ 15-17 હજાર રૂપિયા જેવું હતું એ ચોરી લીધા અને મોબાઈલ મારો ચોરવાની કોશિશ કરી, પણ જે થયું નહીં, મોબાઈલ મારો બચી ગયો।